હલો ફ્રેન્ડ્સ, હું મુંબઈથી પુષ્પા કિશોર ગાલા લાકડિયા ખાર. આ વખતે સર્જનાર મેગેઝિનનો ટોપિક છે પ્રયત્ન અને મારું આર્ટિકલ છે પ્રયત્નશીલ બનો. પ્રયત્નશીલ તમને સર્જનાત્મક બનાવે છે. આમ તો પ્રયત્ન એટલે કોશિશ, ઉદ્યમ, કાર્યરત, ટ્રાય વગેરે સમાનાર્થી જેવા શબ્દો છે, પરંતુ પ્રયત્ન કર્યા પછી પ્રયત્નશીલ બની રહેવાથી કંઈક ને કંઈક આપણે મેળવી શકીએ છીએ, નવું શીખી શકીએ છીએ અને વધારે ને વધારે જ્ઞાનની વૃદ્ધિ કે પછી નવું ટેલેન્ટ આપણે મેળવી શકીએ છીએ. આપણે કહેતા હોઈએ કે હવે ઉંમર થઈ ગઈ છે તો શું શીખવું, અને પાકે ઘડે કાંઠા ન ચોટે એવી કહેવતથી આપણે પાછા હટી જઈએ, પરંતુ એવું નથી. એ જ ઘડાને નવું રંગરોગાન કરી નવું અપ તો આપી જ શકીએ છીએ. એ ક્યારે ન ભૂલવું જોઈએ. હા, એ માટે શરત એટલી કે સતત પ્રયત્નશીલ રહેવું જોઈએ અને દરેક અવરોધોની અવગણના કરવી જોઈએ, તો ચોક્કસ આપણે આપણી મંજિલ સુધી પહોંચી નવું મેળવવાની ખુશી પ્રાપ્ત કરી શકશું. પાણી જેવું પાણી પણ સતત ધોધરૂપે વહે તો ગમે એવો કઠણ પથ્થરને પણ પીગળાવી દે છે. ભલે કદાચ થોડો સમય લાગશે, પણ પોસિબલ બધું જ છે. માટે જીવનમાં સતત પ્રયત્નશીલ રહેવું અને નવું અચીવમેન્ટ કરતા રહેવું. હર પ્રયત્ન કદાચ સફળતા ન આપે, પરંતુ હર સફળતાનું કારણ પ્રયત્ન જ છે. આપણે નાના હતા ત્યારે કવિ દલપતરામનું કરોડિયાનું કાવ્ય હતું. કરતા ઝાડ કરોડિયો ભોંય પડી અથડાય, વણ તૂટે લે તાતણે ઉપર ચડવા જાય. આમાં કવિએ કરોડિયાની ઉપમા આપી વિદ્યાર્થીઓને હિત શિક્ષા આપી છે કે કરોડિયો એકવાર નહીં પરંતુ અનેકવાર નીચે પડે છે, છતાં સતત પ્રયત્નશીલ રહી આખરે ઝાડુ તૈયાર કરી લે છે. તો આપણે પણ સતત પ્રયત્નશીલ રહીશું તો જે ધાર્યું છે તે જરૂરથી મેળવશું. આવા નાના કાવ્ય જીવનના મોટા મોટિવેશન બની જતા હોય છે. એક પ્રયત્ન સફળતા માટે. ઘણી વખત આપણો એક જ પ્રયત્ન આપણી સફળતા માટે કાફી હોય છે, પરંતુ આપણે એ પ્રયત્ન નથી કરતા, કારણ કે અગાઉ ક્યારેક આપણે નિષ્ફળ થયા હોઈએ અથવા અઘરું લાગ્યું હોય. પરંતુ ઘણી વખત સમય અને સંજોગ એ વસ્તુને સરળ બનાવી દે છે. જરૂર હોય છે એ વાત પર ફરીથી પ્રયત્ન કરવાનો. એક નાનું દ્રષ્ટાંત. એક છોકરો રાણીબાગમાં હાથીના પિંજરા પાસે ઊભો હતો. છોકરાનું ધ્યાન હાથીના પગે બાંધેલ દોરડા પર ગયું. છોકરાને વિચાર આવ્યો કે આવડા મોટા જાનવરને આવા પતલા દોરડાથી કેમ બાંધ્યું છે. તેણે માવતને પ્રશ્ન કર્યો કે તમે હાથીને સાંકળથી કેમ નથી બાંધતા? હાથી દોરડું તોડીને ભાગી જશે તો? ત્યારે મહાવતે કહ્યું કે ના, એ નહીં ભાગે, કારણ કે એ નાનો હતો ત્યારે એ દોરડાથી બાંધતા હતા અને એણે ખૂબ જ ભાગવાના પ્રયત્નો કર્યા, પરંતુ એ દોરડું તૂટ્યું નહીં. અને પછી એણે ધારી લીધું કે આ દોરડું મારાથી નહીં તૂટે એવી ગ્રંથિ એણે મનમાં બાંધી લીધી છે અને હવે એ દોરડું તોડવાનો પ્રયત્ન પણ નથી કરતો. સારાંશ: આવી ગ્રંથિઓ આપણી પ્રગતિઓને પાંગળી બનાવે છે. માટે ગ્રંથિઓ છોડી ફરીથી સમય સંજોગ સાથે પ્રયત્ન કરવાથી સફળતા ચોક્કસ મળે છે. આપણે સતત પ્રયત્નશીલ રહી કંઈક ને કંઈક શીખવું જોઈએ, કારણ કે જિંદગી આપણને ક્યારે શીખવાડવાનું બંધ નથી કરતી. તો આપણે શા માટે શીખવાનું બંધ કરવું જોઈએ? કારણ કે બધું આપણે સ્કૂલ, કોલેજ કે ક્લાસમાંથી નથી શીખી શકતા. હા, આપણને સ્કૂલ, કોલેજ કે મોટિવેશન ક્લાસમાંથી પ્રેરણા ચોક્કસ મળે છે. જેમ કવિઓએ નાની નાની વાર્તાઓમાં કે કાવ્યોમાં મોટા મોટિવેશન આપી ગયા. જેમ કે તરસ્યો કાગડો પ્રયત્નશીલ બની કાંકરા રાખીને પાણી ઉપર આવવાથી તરસ छिपाવે છે, તો સસલું કાચબાની સ્પર્ધામાં કાચબો સતત પ્રયત્નશીલ બની રહ્યો તો સસલા સામે પણ જીતી ગયું. આવી બે ચાર વાતો પણ જો આપણે ધ્યાનમાં રાખી અને આગળ વધીએ તો આપણે ક્યારેય હિંમત ન હારીએ અને ચોક્કસ મુકામ પર પહોંચી જઈએ. કોણ બનેગા કરોડપતિના શોમાં આવતા સ્પર્ધક કહેતા હોય કે અમે 15 વર્ષ, 10 વર્ષ કે ઘણા સમયથી સતત પ્રયત્નશીલ રહ્યા ત્યારે હોટ સીટ સુધી પહોંચ્યા હોય છે.
અને ધારેલી રકમ મેળવી જિંદગીને બદલી દેતા હોય છે અને હોટ સીટ ઉપર પહોંચવાના પ્રયત્નો સાથે જનરલ નોલેજની જાણકારીના પ્રયત્નો પણ સતત ચાલુ રાખતા હોય, સીટ પર આવી જાય અને નોલેજ જ ન ભેગું કર્યું હોય તો ધનરાશિ કેવી રીતે મળે? માટે પ્રયત્ન કરવા તો જે પણ ક્ષેત્રમાં જરૂરત હોય એ બધા જ કરવા. ઘણી વખત અધૂરા પ્રયત્નો આપણને હાર અપાવે છે. પ્રેરણા, પ્રોત્સાહન અને પ્રયાસથી પ્રગતિ થાય છે. આજની આપણી ફાસ્ટ લાઈફસ્ટાઈલમાં કેવી બીમારીઓના ઘેરામાં આપણે સપડાઈ જઈએ છીએ. કેન્સર, વજન વધવું, બ્રેન સ્ટ્રોક, ડાયાબિટીસ એવી તો અનેક બીમારીઓ દિવસે ને દિવસે વધતી જાય છે અને કોઈને કોઈ એનો શિકાર બની જાય છે. પરંતુ કદાચ આપણને ડૉક્ટરોની પ્રેરણા અને ઘરવાળાઓનું પ્રોત્સાહન અને આપણા પ્રયત્નોથી આપણે એમાંથી બહાર નીકળી જઈએ છીએ. વજન ઘટાડવું હોય તો 1-2 દિવસમાં નહીં ઘટે. સતત પ્રયત્નશીલ રહેશું ત્યારે વજન ઉતરશે. લકવાગ્રસ્ત થયા તો 1-2 દિવસમાં ચાલતા નહીં થઈએ. સતત પ્રયત્નશીલ રહેશું તો ચાલતા થશું. એવી જ રીતે કોઈ પણ બીમારીમાંથી બહાર નીકળવા માટે સતત પ્રયત્નશીલ રહેશું તો જરૂરથી રાહત મળશે. ઘણી વખત આપણને કોઈ કાંઈ પણ કહે કામ માટે અથવા તો આપણને ન ગમતી વાત મનાવવા માટે અથવા સંબંધો સુધારવા માટે, ત્યારે આપણે પ્રયત્નની પાળ બનાવી રસ્તો બંધ કરી દઈએ છીએ. ચોખ્ખે ચોખ્ખું ના ન પાડી શકીએ એટલે એમ કહીએ કે હું પ્રયત્ન કરીશ, પરંતુ આવા પ્રયત્નો ખાલી બોલવાના હોય, નિભાવવાના ન હોય. અને અહીંયા આપણે જ નથી ઈચ્છતા કે મને સફળતા મળે. આપણે ટાળવા માટે પ્રયત્ન કરીશનો વાયદો કરતા હોઈએ છીએ, કારણ કે ચોખ્ખી ના પાડીએ તો ખરાબ લાગે, એટલે બચવા માટે પ્રયત્ન કરીશ શબ્દનો ઉપયોગ કરીએ છીએ. પ્રયત્નો ક્યારેય નિષ્ફળ જતા નથી. જે ચાલી શકે તે ડાન્સ પણ કરી શકે, જે બોલી શકે એ સુંદર ગાઈ પણ શકે, જે વિચારી શકે તે લખી પણ શકે. અર્થાત આપણે સારા લેખક, ડાન્સર કે સિંગર કે પછી કોઈ પણ ક્ષેત્રે કાંઈ ને કાંઈ મેળવી શકીએ છીએ. અને આ બધી પ્રતિભાઓ મેળવનારને ભગવાને કંઈ અલગ નથી બનાવ્યા, બધાને સરખા જ બનાવ્યા છે. પરંતુ સતત પ્રયત્નોથી એ સફળ થયા છે અને આપણે આપણા શોખ દ્વારા આપણી પસંદની ફિલ્ડ મેળવી શકીએ છીએ. માટે શોખને ક્યારે મરવા ન દેવા, કારણ કે શોખ હશે તો તમને પ્રયત્ન કરવાનો કંટાળો નહીં આવે અને જીવન જીવવાની મજા આવશે અને પ્રયત્ન સફળ રહેશે. છેલ્લે, સવારનો સૂરજ રોજ નવું અજવાળું લાવે છે. ઘરનું બારણું ખોલી એને પ્રવેશવા દઈએ, બસ બારણું ખોલવા જેટલો પ્રયત્ન કરવો પડશે. અસ્તુ.